તો આખરે ઘણા બધા વર્ષો બાદ ગ્રુપ ડીમાં રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવે છે. છેલ્લે 2019માં આ ભરતી આવી હતી અને હવે છે 2025માં, એટલે અરાઉન્ડ સમજી લો 6 વર્ષ જેટલો ટાઈમ થઈ ગયો છે. આ 6 વર્ષ બાદ ભરતી આવી છે. અરાઉન્ડ ગયા વર્ષ 2019 ની અંદર આ વેકેન્સી હતી 1 લાખ આસપાસ અને હાલ આ ભરતી છે અરાઉન્ડ 32,000 ની. 32,000 ની ભરતી ભલે હોય અત્યારે, પણ હજી સંખ્યા વધી શકે છે અને અરાઉન્ડ 50,000 પ્લસ થઈ શકે છે જગ્યાઓ. એ વાત ચાલી રહી છે. તો ભરતી વિશે જોઈ લઈએ. આ પોસ્ટનું નામ છે રેલવે ગ્રુપ ડી. જે અલગ અલગ પ્રકારની પોસ્ટો હોય છે. 32,000 થી વધુ જગ્યાઓ છે અને પગાર તમારો રહેશે 18,000 પ્લસ. એક્સ્ટ્રા ડીએ તમારે જે સિટી હોય પ્રમાણે લાગુ પડશે. એટલે અરાઉન્ડ 30,000 જેવો તો પગાર થઈ જશે, 25 થી 30 જેવો. નાની સિટીમાં, મોટી સિટીમાં થોડો વધારે થશે. વય મર્યાદા જોઈ લઈએ તો 18 વર્ષથી 36 વર્ષની ઉંમરવાળા જનરલ કેટેગરી, આ એજ લિમિટ જનરલ કેટેગરી માટે છે. અલગ કેટેગરી માટે જોઈએ તો ઓબીસી માટે 3 વર્ષ લાગુ પડે છે, એસસી એસટી માટે 5 વર્ષ, હેન્ડીકેપ માટે 10 વર્ષ. આ બધા વર્ષની છૂટછાટ આપેલી છે અને આ એજ ગણાશે 1/7/2025 ની તારીખના રોજ. મતલબ 1 જુલાઈએ તમારી જે ઉંમર થાય એ ઉંમર અહીંયા કાઉન્ટ ગણાશે. આગળ જોઈ લઈએ તો શૈક્ષણિક લાયકાત 10મું ધોરણ પાસ કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો. અમુક પોસ્ટ એવી છે જેમાં આઈટીઆઈ માર્ક્સ છે. ઓકે, એ જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આખી લોંગ આવશે એટલે તમને બધી માહિતી મળી જશે. તો આ પ્રકારની તમારી શૈક્ષણિક લાયકાત હોય તમે ફોર્મ ભરી શકો છો. અરજી કરવાની રીત તો આ તારીખ 23 જાન્યુઆરીથી સ્ટાર્ટ થશે ફોર્મ ભરવાનું. 22 ફેબ્રુઆરી સુધી આ ફોર્મ ભરાશે. 1 મહિના જેવો ટાઈમ આપશે ફોર્મ ભરવાનો. આ ટાઈમની અંદર ફોર્મ ભરી દેવાનું રહેશે. પરીક્ષા પદ્ધતિ જોઈ લઈએ હવે. તો એક્ઝામ ઓનલાઈન છે, બરોબર. ઓનલાઈન એક્ઝામની અંદર તમારે 100 પ્રશ્નો વાળું પેપર આવશે, 90 મિનિટનો ટાઈમ હશે અને 1/3 નેગેટિવ માર્કિંગ હશે. આ વ્યક્તિઓ જે પાસ કરશે એમનું ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટ 2 પ્રકાર લેવા આવશે. એક તો મેલ માટે 35 kgનો વેઇટ નીચે મૂક્યા વગર 100 મીટર ચાલવાનું રહેશે 2 મિનિટની અંદર, અને ફિમેલ માટે 20 kgનો વેઇટ 100 મીટર ચાલવાનું રહેશે 2 મિનિટની અંદર. એના પછી મેલ માટે રનિંગ છે 1 કિલોમીટર 4 મિનિટ 15 સેકન્ડનો ટાઈમ આપશે. ફિમેલ માટે છે 1 કિલોમીટર 5 મિનિટ 40 સેકન્ડ. ઓકે, તો આ જે પરીક્ષા સીબીટી અને આ ફિઝિકલ બંને પાસ કરશે એ વ્યક્તિઓનું આખરે રિઝલ્ટ જાહેર થઈ જશે. પરીક્ષા ફોર્મ ભરવાની ફી છે 500 રૂપિયા જનરલ કેટેગરી વાળા માટે, અને અનામત કેટેગરી વાળા માટે 250 રૂપિયા છે. અને આ ફીઓ રિફંડ થઈ જતી હોય. જનરલ વાળા માટે એક્ઝામ આપ્યા પછી તમને 400 રૂપિયા રિફંડ કરશે જે સીબીટીમાં અપીયર થયા હશે, અને અનામત કેટેગરી વાળા જે એક્ઝામ અપીયર થશે એમના 250 આખા પાછા મળી જશે. એક્ઝામ ક્યાં એપ્લાય કરવી આપણે? તો અમદાવાદ વાળા વિદ્યાર્થીઓ માટે આપણે rp.ahmedabad.gov.in આની પર આપણે એપ્લાય કરવાનું રહેશે. તારીખ તો આપણે આપી દીધેલી છે. તો એ 23 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી વચ્ચે બધા અરજી કરી દે. પરીક્ષાનો અભ્યાસક્રમ આપણે વિચારી લઈએ તો 25 માર્ક્સનું વિજ્ઞાન રાખ્યું છે, બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી. આનું લેવલ 6 થી 8 ધોરણ સુધીના લોકો વિદ્યાર્થીઓનો એ લેવલનું પૂછશે. મેથ્સ, રીઝનિંગ 10મા ધોરણ વાળાનું, અને આ રહેશે જીકે, જીએસ, કરંટ અફેર ને બધું જનરલ બાબતો. એમ કરીને 100 માર્ક્સનું તમારું પેપર રહેશે. 100 ક્વેશ્ચન, 100 માર્ક્સ, અને 90 મિનિટનો ટાઈમ એટલે 1.5 કલાક ટાઈમ આપશે. અને ખોટા માર્ક્સ માટે -0.33 નેગેટિવ માર્કિંગ રાખેલું છે. તો વિદ્યાર્થીઓ મિત્રો, આ પરીક્ષા બહુ લોંગ ટાઈમ પછી આવી છે, બરોબર. એટલે બધાની એક્સપેક્ટેશન આને પ્રત્યે બધાની હાઈ રહેશે. ઇન્ડિયામાં આવડી મોટી ભરતી જનરલી આ ગ્રુપ ડીમાં જ સૌથી મોટી ભરતી થાય છે. આનાથી મોટી કોઈ ભરતી હોતી નહીં. છેલ્લે 2019ની અંદર આ ભરતી આવી હતી, એના પછી છેક 2025માં ભરતી આવી છે. સમજી લો 6 વર્ષ પછી ભરતી આવી છે. એ ભરતી 2019માં 1 લાખની જગ્યાઓ હતી અને અહીંયા અત્યારે 32,000 બતાવી છે. ઓફિશિયલ નોટિફિકેશન આવતા અરાઉન્ડ
એવું કહેવાય છે કે 50+ થઈ જશે. તો આ મોટી ઓપોર્ચ્યુનિટી કહેવાય, જેનો પગાર સારો હોય છે, કામની અંદર બહુ શાંતિ હોય છે. આની ઓફિશિયલ જાહેરાત ફાઇનલ આવશે એટલે આપણે ફૂલ ડિટેલ વાળી વિડીયો બનાવીશું. વિડીયો તમને કામ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.